અત્યારે સ્થિતિ એવી છે, મારી પાસે 150 મણ સિંગ પડી છે. જો ટેકાના ભાવમાં 1452માં લે તો મારું વરસ સારું જાય ને મારું આખું વરસ એમાં જ મારે કાઢવાનું છે. એક મહિનાનો જે ગેપ મૂકવામાં આવ્યો છે, એટલે એ ગેપ શા માટે મૂકવામાં આવ્યો છે એનો અર્થ ડાયરેક્ટ એવો થાય છે કે કદાચ આ સરકાર એ કંઈક ને કંઈક મોટા મિલરો છે, ઉદ્યોગપતિઓ છે અથવા તો વેપારીઓ છે, એમને ડાયરેક્ટ સીધો ફાયદો થતો હોય. સરકાર વાત કરે કે ખેડૂતોની સરકાર છે. હું આમાં ખેડૂતોની સરકાર, ખેડૂતનો મરો છે અત્યારે તો. અમરેલી જિલ્લામાં મબલકપણે મગફળીનું વાવેતર થયું છે અને સરકાર દ્વારા ટેકાના ભાવે 1452માં મગફળી ખરીદવાની વાત કરી છે, પરંતુ હજી સુધી રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા અને 1 માસ જેવો સમયગાળો વીત્યો છતાં અમરેલી જિલ્લાના ખેડૂતોના ટેકાના ભાવની મગફળી ખરીદી શરૂ ન થવાને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોની શું છે સ્થિતિ, આપણે અમરેલી જિલ્લાના ખેડૂતોને જ પૂછવાના પ્રયત્ન કરીશું. હાલ જે રીતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની વાત કરી છે, પરંતુ હજી સુધી ટેકાના ભાવની મગફળી ખરીદીનો પ્રારંભ ન થયો, જેના કારણે ખેડૂતોની દશા શું છે. એક તો પાછોતરો વરસાદ, મગફળીના પાકને નુકસાન થયું, શું સ્થિતિ થઈ આખી વાત કરો ને તમે. મારું નામ હરદીપભાઈ, ગામ લુવારા. આજથી 1 મહિના પહેલા હું 3 દિવસ સુધી તો પહેલા લાઈનમાં ઉભો રહ્યો. જ્યારે સરકારે જાહેરાત કરી ટેકાના ભાવની મગફળી લેવાની છે, ત્યારે 3 દિવસ સુધી લાઈનમાં ઉભો રહ્યો. મેં રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારથી દિવાળીનો સમયગાળો તો મારી સિંગ નીકળી ગઈ. આગોતરા જે વરસાદ જે પડ્યો, માવઠા ટાઈપ થયો અને અમારા પાથરા પહેલાંની સિંગ મેં કાઢી. હું પછી મજૂરોને ભાગ્યને બધાને પૈસા દેવાના હતા, તો એના માટે મેં મગફળી વેચી નાખી જાહેર હરાજીમાં. એનો ભાવ મને 600 થી 800 રૂપિયા ભાવ મળ્યો એ મગફળીનો. ત્યારબાદ આજે સરકારે જાહેરાત કરી છે કે આવતી 1 તારીખે કે મગફળી ટેકાના ભાવના લેશું. એ પણ જાહેરાત કરી છે, પણ કેટલી લેશે, કેમ લેશે, એવી તો કોઈ વાત જ નથી કરી. મારી પાસે હજી 100 મણ જેવી 150 મણ જેવી સિંગ પડી છે, તો કેટલી લેવાની છે, મારે કેટલી જાહેર હરાજીમાં વેચવા જાવ તો 600 થી 1000 રૂપિયા ભાવ હોય છે, એટલો મળે છે. તમે અત્યારે જોવો દાળિયાના પૈસા, ભાગ્યના પૈસા, તમે ખેતરમાં જોવો કેટલા મળે, તો અમારી પાસે શું વધે? એમાં તો અમારું આખું વરસ કાઢવાનું હોય. અત્યારે શું સ્થિતિ તમારી આખી? અત્યારે સ્થિતિ એવી છે, મારી પાસે 150 મણ સિંગ પડી છે. જો ટેકાના ભાવમાં 1452માં લે તો મારું વરસ સારું જાય ને મારું આખું વરસ એમાં જ મારે કાઢવાનું છે. 1452 જેવા ભાવ જો હવે સરકાર લે તો ખેડૂતોને ફાયદો થાય એમ છે, પરંતુ હજી સુધી ટેકાના ભાવની મગફળીનો ખરીદીનો પ્રારંભ ન થયો. તમારી શું સ્થિતિ? તમે પણ ખેડૂત છો. ખેડૂતની સ્થિતિ છે આજે બહુ દયનીય સ્થિતિ છે. જ્યારે આ ગવર્મેન્ટે જ્યારે જાહેરાત કરી કે ભાઈ એટલે 1452 રૂપિયાનો ભાવ તો એમણે ઓલરેડી નક્કી કરી નાખ્યો છે, પરંતુ ખેડૂતના મનની અંદર હજી એક સવાલ ઊભો છે કે સિંગ લેશે તો કેટલી લે. એની કોઈ સરકારે હજી જાહેરાત નથી કરી કે ભાઈ અમે એટલા મણ સિંગની છે ખરીદી કરશું. એટલે ખેડૂતના મનમાં કંઈક ને કંઈક ક્યાંક ખટરાટ છે એમ. બીજા નંબરમાં કે જ્યારે 1 મહિના પહેલાં એમણે બધું રજીસ્ટ્રેશન બધું ઓકે તો કરી નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું બધું, પરંતુ વચ્ચે 1 મહિના આખાનો ગેપ મૂક્યો. આવતી 1 તારીખે એ સરકાર છે એ ખરીદી કરશે એવી એમણે જાહેરાત તો કરી એમ, પણ વચ્ચે 1 મહિનાનો જે ગેપ મૂકવામાં આવ્યો છે, એટલે એ ગેપ શા માટે મૂકવામાં આવ્યો છે એનો અર્થ ડાયરેક્ટ એવો થાય છે કે કદાચ આ સરકાર એ કંઈક ને કંઈક મોટા મિલરો છે, ઉદ્યોગપતિઓ છે અથવા તો વેપારીઓ છે, એમને ડાયરેક્ટ સીધો ફાયદો થતો હોય એવું કંઈક ને કંઈક અમને દેખાઈ રહ્યું છે એમ. તમારે પોતાની મગફળી છે, કેટલા ભાવે વેચાણી યાર્ડમાં? મારે પોતાને મગફળી છે, અત્યારે હાલમાં મગફળી મારે ઓલરેડી ઢગલા છે, ખેતરમાં પીડ્યા છે, હજુ સુધી મગફળી વેચાણી નથી. અને બાકી જેટલા ખેડૂતને મગફળી આજ સુધી વેચાણી છે, દિવાળીની જે સિઝન છે એ દિવાળીની સિઝનમાં 500 થી લઈ અને 950 કે 1050 સુધી વેચાણી છે. હજુ કોઈ પણ ખેડૂત, દિવાળી ઉપર તો દરેક ખેડૂતને જરૂરિયાત હોય, એટલે ઓલરેડી કેમ કે ખબર જ છે બધાને દિવાળી ઉપર જ પૈસાની જરૂર, એટલે પૈસાની જરૂર એટલે ખેડૂત કોઈ પણ ભોગે, ગમે તે ભોગે, 500 હોય તો 500, 1000 હોય તો 1000, 700 હોય તો 700માં ખેડૂત છે એ પોતાની મગફળી આપી જ દેવાનો છે. સરકારે જે જાહેરાત કરી છે કે આવતી 1 તારીખથી અમે ખરીદી કરશું, પણ કેટલી ખરીદી કરવાની છે એની સરકાર તરફથી હજી કોઈ સ્પષ્ટતા કે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે ખેડૂતની એક વેદના છે કે જે સરકાર સુધી ખેડૂતનો અવાજ છે એ આપણા મીડિયા મારફત તરફથી પહોંચે કે ભાઈ કેટલી સિંગ લેવાની છે એની એક સરકાર સ્પષ્ટતા કરે અને જેમ બને એમ એ આમની પ્રક્રિયા છે એ વહેલી પૂર્ણ કરે. જેમ બને તેમ સરકાર તેની પ્રક્રિયા પૂર્ણ કરે. તમે શું કહેશો વડીલ, મગફળીની જે દશા થઈ છે અત્યારે ખેડૂતોની હાલત કેવી છે? મગફળી 2011માં કપાસ 1500 રૂપિયા મેં આપેલો 2011માં, અત્યારે ભાવ ઈ જ છે. પછી મગફળીના તે 1000 રૂપિયા હતા, અત્યારે ઈ જ છે. તેની સામે તમે ખાતર ગણો, દવા ગણો, મજૂરી 700 રૂપિયા મજૂર લે રોજના, એટલે એમાં શું ખેડૂત મળે કયો?
અત્યારે શું છે મગફળીની સ્થિતિ તમારી? અત્યારે તો મગફળી જે આપી દીધી 500 માં 600 માં અને એમાંનો 40% જ વેચાઈ ગઈ છે, 60% પડી. 60% પડી છે એ, અને એ ટેકાનો ભાવ કોઈ હજી નક્કી નથી કેટલી લેવાની શું છે એ તો કઈ. ખેડૂતોએ પોતાની 40% જેટલી મગફળી તો વેચી નાખી છે, 60% જેવી હજી પડી છે, પણ ટેકાના ભાવની રાહ જોવે છે. તમે વડીલ શું કહેશો? ટેકાના ભાવને મગફળીની રાહ કેટલી વાર જોવાની છે? મેં મગફળીના ટેકાની ભાવની રાહત જોઈ છે. હજી કોઈ સરકાર કાંઈ નક્કી કર્યું નથી કેદી લઈ કેટલી લઈ. વાટે ને વાટે બેઠા પછી મજૂરોને પૈસા દેવા પડે એટલે વેચી નાખી 800 રૂપિયામાં, અને હજી 200-300 મણ સિંગ પડી છે, પણ આમાં કાંઈ સરકાર નક્કી નથી કેદી લે હું કરે. વાટે બેઠા મેં મારો કપાસ 3 વર્ષ પહેલાં 2400 રૂપિયા આપ્યો ને અત્યારે કપા 1200. તો આ સરકારને નહીં ખબર હોય? 50%નો ફેર 3 વર્ષ જાય. બીજા ભાવ તમે જુઓ કેટલા થાય ને આ કપાસના ભાવ કાંઈ નહીં. 2400 વેચેલો એ હવે પાછો અડાડીનો એ કપાસ 1200 ધણી નથી. આવું છે તો આ સરકારને નહીં ખબર હોય? સરકાર તો વાત કરે છે ખેડૂતોની સરકાર છે. આખી સરકાર વાત કરે કે ખેડૂતોની સરકાર છે. હું આમાં ખેડૂતોની સરકાર? ખેડૂતનો મરો છે અત્યારે તો. ને એકવાર 5 વરસાદ છે એમાં બધું બગડી ગયું. કપાસ બગડ્યો, સિંગ પલળી, પાથરા પલળ્યા, પાલો માલને ખવડાવવાનો પાલો બગડ્યો. આવું છે. તમે શું કહેશો વડીલ? ખેડૂતોની દિશા કેવી છે અત્યારે? ખેડૂતોની દિશાનું કોઈ માપ નથી. કેટલું દુઃખ છે કોઈ વર્ણન ન થઈ શકાય. પણ આ શું છે એ ખબર નથી પડતી કે ભાઈ ભાવ દેવો નહીં. અને પહેલાં અમારા દરબારોનું ગામ એટલે રસકો બતાવે ઘોડાને અને આમ ખવડાવે એટલે ઘોડું આવે લીલું લીલું છે ને એટલે ખાવા આવે ને પકડી માથે સડી જાય. એવી આ સરકાર છે કે માથે સડી જવા માટે મુશ્કેલી ખેડૂતને આપે છે. અને આપણો ગાંધી બાપુનું સૂત્ર છે જય જવાન ને જય કિસાન. તો કિસાનોને ભાંગી નાખ્યા સરકારે અને જવાનોને પણ ભાંગી નાખ્યા મોબાઈલ ને માવા. એટલે ભયંકર સમય આવી રહ્યો છે. અમારા ગુરુદેવ કહે છે કે પોરો રે આવ્યો રે સંતો પાપનો અને ધરતી માગે છે ભોગ રે. કેટલાક ખડકે સાર છે, કેટલાક મરશે રોગ. તો આખા હિન્દુસ્તાનમાં ભ્રમણ કર્યું તો દુઃખીમાં દુઃખી ખેડૂત સિવાય કોઈ દુઃખી નહીં. વેપારીનું આશ્વાસન, હીરા ઘઉંનું આશ્વાસન, એ દાઢી કરાવવાની અહીંયા આશ્વાસન રૂપિયા પસાર કે ભાઈ 3 લાખ નહીં તો કરે અમારું આશ્વાસન અમારાથી ઓછું લેવાય નહીં. અને ખેડૂતનું કોઈ આશ્વાસન નહીં. એટલે ગુરુ મહારાજે ખેડૂતને નામ પાડ્યું ભૂમિજોતક, અને ભૂમિજોતકને રાતિલક કરી આપ્યું ઉત્તર પ્રદેશ દેવલખા ગામની અંદર. અને બીજું સંમેલન 88માં અહીંયા લુવારા સગનભાઈ બળદડે અહીંયા હતું કે તમારો ઝંડો પકડી લ્યો હે ભૂમિજોતક તો તમે રાજ કરશો, નકર હજી સરકાર એવો ટેક્સને મોંઘા નાખશે કે ખેડૂતને કીડે ગોદરા વીટવા પડશે. અને બીજી ભવિષ્યવાણી કે શાકાહારી બનો, શાકાહારી નહીં બનો તો નવી નવી બીમારી આવશે. તો નવી બીમારી કોરોના આવ્યો. અને હજી શાકાહારી બનો, શાકાહારી નહીં બનો તો પાકિસ્તાન રે યુદ્ધ થશે, કીડાનું બોમ્બ મારશે. અને કીડાનું બોમ્બથી કોણ મરશે? માંસાહારી દેશ તો લાશો પડેગી, ઉઠાને વાલા નહીં મિલેગા. અને ગુરુ મહારાજની ભવિષ્યવાણી છે કે ડાકણ એટલે એક દેવતા, મસાલીની કોઈ વિશ્વમાં રૂપિયો ક્યાંય નહીં રહે. अन्नी कमी सब लोग माटी खाएंगे, अकल तो आएगी અને કળયુગ જાહે અને સતયુગ આવશે. પણ મગફળીમાં ખેડૂતોની દિશા બહુ ખરાબ થઈ ગઈ. તો મગફળીમાં આજે આ ખેડૂત તો બસારા છે જ, પણ એને સરકાર કેવી છે એ હું નથી કહી શકતો. કહું તો મને દખ થાય. કેમ દખ થાય? એ આપણે રામાયણ છે ને, કૃષ્ણ ભગવાન પહેલા રામ આવ્યા ને રામને વનવાસ આપ્યો. વનવાસ જતા તો બધા હોળાવા ગયા. પછી ભગવાને કીધું હે નર નારી હવે પાછા ફરો. તો નર નારી પાછા ફેર્યા, નતા નરમાં નતા નારીમાં. અહીંયા રોકાણા સૌદુરે રામ પાછા આવ્યા. તો કે અહીંયા કેમ નગર રસાણું? તો કે ભગવાન તમે કીધું નર નારી પાછા આવ્યા જાઓ. આ અમે નથી નરમાં નથી નારીમાં, એટલે અહીંયા રોકાણ. અરે હે બહુ તમે તો મારી કરતા તપસ્યા કરી, જાઓ તમે કળયુગનું રાજ કરશો. તો અત્યારે કળયુગ આવ્યો અને નેતા આવ્યા ને કોઈ મૂછ્યું વાળો નહીં, અને હિજડાની લાજ હોય નહીં. ક્યાંય લાજ છે જગતમાં? તો હું સરકાર સારું કરે? હિજડા સારું કોઈનું કર્યું તો કરે અટાણે. ખેડૂતો પોતાને હૈયા વરાળ ઠાલવી રહ્યા છે. આપણી સાથે રાણીંગ બાપુ છે. બાપુ, ખેડૂતોની સ્થિતિ શું અત્યારે? ખેડૂતની પરિસ્થિતિ જ્યારે નબળામાં નબળી જો દેશ લેવલે કહેતા હોય તો કોઈ પણ વેપારી, કોઈ પણ કર્મચારી હોય, બધાની છેલ્લે ક્વોલિટી ખેડૂત. અને જગતનો તાત ઊંચો ખેડૂત ગણાય ને, જગતનો તાત. પણ
દુઃખીમાં જો યો કયો ને તો ખેડૂત છે લે. તો જગતનો તાજ છે તો દુઃખી કેમ છે? હું એ કહેવા મને જે સમજાતું નથી કે જગતનો તાજ બોલાય તો આ દુઃખી કેમ? તો આનો જવાબદાર કોણ છે? ખેડૂતનો જવાબદાર સરકાર છે ને, વિધાનસભામાં બેઠા છે એ બધા ખેડૂત છે ને, એ ખેડૂત છે. એ કઈ કોઈ મિલ માલિક નથી, ખેડૂત બનીને અહીંયા ગયા તો એને આવી રીતના કેમ સમજાતી નથી? એને આવી સરકાર તો એમ કે છે ખેડૂતની આવક ડબલ કરી દેવાની છે. ડબલ આવક કરી દેવાની છે. સરકાર બોલે છે એ 100% બોલે છે, પણ એનું પાલન નથી થતું ને, પાલન નથી થતું. તો આજથી 10 વર્ષ પહેલા કપાસની બજાર, સિંગની બજાર, એની બજાર આજની તારીખમાં છે, તો અમે ડબલ ક્યાં કરવાની થઈ? આમાં ડબલની વાત જ ક્યાં રહી? એટલે આ ખેડૂત છે ને એ બહુ દુઃખી છે, એ 100%ની વાત છે. જો સરકાર થોડી નોંધ લે તો સારું, ન ખેડૂત બચશે નહીં. ખેડૂત કોઈ જ ન ગણો પછી. ટેકાના ભાવે મગફળીને શરૂ નથી કરી હજી. તમારી પોતાની શું સ્થિતિ છે અત્યારે? 200 મણ સિંગ મેં વેચી નાખી, બરાબર. 852માં કોમન પડી છે એ ટેકાની વાત, પણ ટેકામાં વાતું થાય છે. ટેકામાં લે 1 મહિનો એમનું 43% સિંગ નીકળી ગઈ ખેડૂતની. હવે 60% સિંગ રહી છે. હજી મજૂર નથી મળ્યા, કોથળા નથી મળ્યા, એમ નીકળી જાય. એટલે એ પછી લઈ લે 80 મણ 70 મણ લેવી એ લઈ લે. જે પૈસા હોય થોડા ઘણા સગવડ એને પડીએ એ લઈ લે. બાકી તો કોઈ રાખી ન શકે ને, કોઈ ન રાખે. કોઈ 700 રૂપિયા 500 રૂપિયા મજૂરીના પૈસા કેમ ચૂકવવા? ખેડૂત રાખી ન શકે, કોઈ સંજોગે ન રાખી શકે. એટલે ખેડૂતનું નોંધ લે સરકાર તો સારું. નકર ખેડૂત છે તો સરકાર છે, નકર સરકારે નથી, ખેડૂત નથી. આ બધું પૂરું. નહીતર હું ખેડૂત શું કરશે? ખેડૂત શું કરે? દુઃખી થઈને મરે. એ તો બજેટ બધું અહીંથી ઊભું, ત્યાં વિધાનસભામાં બજેટ તો અહીંથી ત્યાં જાય છે, ત્યાંથી અહીં નથી આવતું. અહીંથી ત્યાં જાય છે પણ ત્યાંથી નથી આવતું. એટલે ખેડૂત ન રહે. ખેડૂત પોતાને અહીંયા વાલા ઠાલવી રહ્યા છે ને. અમરેલી જિલ્લાના ખેડૂતો મગફળી જે ટેકાના ભાવે સરકાર દ્વારા શરૂ કરવાની વાત કરી છે, પરંતુ હજી સુધી 1 તારીખે જ્યાં સુધી મગફળી ખરીદી પ્રારંભ ન થાય ત્યાં સુધી ખેડૂતોની દશા વધુ કફોડી છે. ત્યારે હાલ અમરેલી જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદીની રાહ જોઈ રહ્યા છે અને વહેલી તકે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થાય તો જ ખેડૂત બચે તેવી આશા સેવી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.